બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકામાં આગની ઘટના સામે આવી છે। ઉનાળાની ગરમીની શરૂઆતમાં જ ઇલેક્ટ્રોનિક વાહનોમાં આગ લાગવાની સમસ્યાઓ વધી છે। ઓગળના થરા નગરપાલિકા રોડ પર પશુ દવાખાના પાસે આ બનાવ બન્યો હતો। ઇલેક્ટ્રોનિક સ્નીપરમાં અચાનક બેટરી ભડકા સાથે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। બેટરીમાં શોર્ટ સર્કિટથી આ આગ લાગી હોવાનું અનુમાન સામે આવ્યું છે। ઇલેક્ટ્રોનિક વાહન બળીને ખાખ થઈ ગયું હતું, જોકે જેના પગલે લોકોના ટોળા પણ એકત્રિત થયેલા જોવા મળ્યા હતા। માનસી ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।